અધ્યાય 3 શ્લોક 33 જ્ઞાની વ્યક્તિ પણ પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. બધા જ જીવો તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. માત્ર નિગ્રહ કરીને શું પ્રાપ્ત થશે? આ અધ્યાયના ઘણા શ્લોકોમાં પ્રકૃતિ શબ્દનો ઉપયોગ થયો છે. જે સમગ્ર પ્રકૃતિ બહાર છે તે જ પ્રકૃતિ આપણી અંદર પણ છે. આપણું શરીર અને મન એ જ પદાર્થથી વિકસિત થયું છે, જેમાંથી બાહ્ય પ્રકૃતિ વિકસિત થઈ છે. તેથી પ્રકૃતિ ફક્ત બહાર જ નહીં, આપણી અંદર પણ છે. આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, આપણું મન પણ. તમારા અને મારામાં બાહ્ય પ્રકૃતિનું અસર છે. તે પ્રકૃતિ આપણી અંદર આપણા ખિલાફ વધુ બળ લગાડે છે. આપણે એક સામાન્ય પ્રાણી અથવા પશુની જેમ જીવવા માટે પ્રકૃતિ દ્વારા આપણે નીચે ખેંચાઈએ છીએ. જ્ઞાની વ્યક્તિ પણ પ્રકૃતિના સ્વભાવ અનુસાર કાર્ય કરે છે, અને સ્વભાવ તેનામાં ઉદ્ભવતા વિચારોના પ્રવાહ દ્વારા નક્કી થાય છે. દરેક વ્યક્તિનો સ્વભાવ એની વિચારવાની શૈલી, જેના માટે તે સક્ષમ છે, એના દ્વારા નક્કી થાય છે. ભગવાન કહે છે કે જ્ઞાની વ્યક્તિ જેણે આ પ્રવિધિ જાણી છે તેના માટે પણ આ પ્રવિધિને અનુસરવી સરળ નથી, કારણ કે તેનું મન અહંકાર કેન્દ્રિત અને સ્વાર્થી વિચારોને વહન કરવા માટે રચાયેલું છે. મનને આટલા વર્ષો અને જન્મોથી આ જ રીતે તાલીમ આપવામાં આવી છે. આ કારણે એક પ્રામાણિક વિદ્યાર્થીને પણ આ સરળ પ્રવિધિને અમલ કરવામાં મુશ્કેલી પડે છે. તેથી ભગવાન કહે છે કે બધા જીવો પોતાના સ્વભાવના હિસાબે ચાલે છે. માત્ર નિગ્રહ કરીને શું પ્રાપ્ત થઈ શકે? જીવો પ્રકૃતિની છાપને અનુસરે છે, અને આપણે પ્રકૃતિની આ શક્તિઓને દબાવી શકતા નથી. તેથી આપણે મનને શિક્ષિત કરવું પડશે. આ ભગવાનનું પ્રામાણિક દ્રષ્ટિકોણ આપણને એ સમજાવે છે કે જીવનનો ઉચ્ચતમ માર્ગ દરેક માટે સરળ નથી. ફક્ત થોડા જ વિકસિત અસ્તિત્વ, જે જુસ્સાદાર અને ઉત્સાહથી ભરેલા છે, તેઓ આ માર્ગને અનુસરે છે અને તેનો લાભ લે છે.